હેલો મિત્રો, હું છું પરમાર સુભાષ. એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં આપણે વાણિજ્ય વ્યવસ્થા વિશે અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર 6 ધંધાકીય સ્વરૂપો ભાગ 2. તો આજે હું તમારા માટે એક સરસ મજાની ચાવી જે કંપનીની લાક્ષણિકતાઓ વિશે અને કંપનીની અર્થ અને વ્યાખ્યા વિશે આપણે સમજૂતી મેળવીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કંપનીનો અર્થ અને વ્યાખ્યા જોઈએ અને એની લાક્ષણિકતાઓ વિશે સમજૂતી મેળવીએ. તો કંપનીનો અર્થ અને વ્યાખ્યા: કંપનીએ સામાન્ય હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી અને કૃત્રિમ વ્યક્તિત્વ છે. તો કંપની પોતાનો હેતુ છે બધા માટે સમાન છે. પોતાનો હેતુ નફાના હેતુથી આવે છે. કાયદાની દ્રષ્ટિએ જે કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, કારણ કે એ દેખાતું નથી પણ એનું સંચાલન